કેમ છો મારા બધા વાલા મિત્રો? રામ રામ. જેમ કે આપણે આવી ગયા દુકાને આપણે સૌથી પહેલા આપણે લાઇટો ચાલુ કરી. લાઇટ ચાલુ કરી આપણે માતાજીની મંદિરનો દરવાજો ઓપન કર્યો. દરવાજો ઓપન કર્યા પછી આપણે માતાજીની પૂજા કરી, આરતી કરી. પછી હું થોડી વાર બેસી ગયો કાઉન્ટર ઉપર બેઠા પછી થોડી વાર બુક જોઈ. એની પછી હું ડાયરેક્ટ નીકળી ગયો. એક કંપનીનું મુહૂર્ત હતું, જેમ કે ગોવાભાઈ હતા, એમને કંપનીનું મુહૂર્ત હતું. તે મુકેશ બાપુ, કાશીનાથજી મહારાજ જેમ કે કરડા ગામથી પધારેલા હતા એ બી બધા તઈ હતા. રમેશ ભુવાજી નિંબાવાજ, રમેશ ભુવાજી બી તઈ હતા, બધા જ આવેલા હતા. એની પછી આપણે રમેશ ભુવાજીનું સ્વાગત કર્યો. એની પછી રમેશ ભુવાજી, કાશીનાથજી મહારાજ એ બધા નીકળવાની તૈયારી હતી. એટલે આપણે શું કર્યું, કાશીનાથજી મહારાજનો આશીર્વાદ લીધો. કાશીનાથજી મહારાજ આશીર્વાદ આલ્યો. પછી આપણે જો પાછળ રમેશ ભુવાજી ઊભા છે, રમેશ ભુવાજીનો આશીર્વાદ લીધો. રમેશ ભુવાજી, કાશીનાથજી મહારાજ એ બધા વડોદરા આવેલા હતા. એટલે આ લોકો હવે નીકળી ગયા છે. રમેશ ભુવાજી, કાશીનાથજી મહારાજ બધા જ ગામડે તરફ નીકળી ગયા છે. એની પછી મામો ખાવા બેસી ગયા છે. આ જો હારા હો, એક થાળીમાં બે જણ ખાવા બેઠા છે. અલા હારા હો, થાળી તો લઈ લો, થાળી તઈ ઢગલો પડી છે, ભૂખ્યા હો. એટલે એક થાળીમાં જ ખાવું છે તમે લોકોને. એની પછી અમે અંસારામજી કેટલોગ જોવા બેસી ગયા. કેટલોગ જોતા જતા એની પછી અમે કેટલોગ લઈને નીકળી ગયા. એક્ટિવા ઉપર કેટલોગ લઈને નીકળી ગયો દુકાનની તરફ. બીજી દુકાને આવ્યો હતો હું. એની પછી થોડી વાર હું ઘરે ગયો. ઘરેથી નીકળી ગયો. મેડમ કંઈક મારી દુકાને આવવું છે, ચલો પછી એમની દુકાન લઈને આવ્યો, દરવાજો ઓપન કર્યો. એની પછી આપણે સૌથી પહેલાં શું કર્યું, દુકાનની અંદર આવ્યા. દુકાનની અંદર આવી માતાજીને આશીર્વાદ લીધો. પછી માતાજીને આરામ કરવા માટે દરવાજો બંધ કરી દીધો. હું થોડી વાર બેસી ગયો કાઉન્ટર ઉપર કેટલોગ જોવા. પછી હું આરામ કરવા બેસી ગયો થોડી વાર. હું બી થોડી વાર આરામ કરવા બેસી ગયો. પછી હું ડાયરેક્ટ નીકળી ગયો કેટલોગ લેવા, કેમ કે મારે સરમાઈકાનો કેટલોગ લેવો હતો. એટલે હું ગોપાલભાઈ જોડે ડાયરેક્ટ નીકળી ગયો. ત્યાંથી સરમાઈકાનો કેટલોગ લીધો. આ જો મીરભાઈ જો પાછળ ઊભા છે. પછી હું દુકાને આવ્યો, પાછો કેટલોગ લઈને દુકાને આવ્યો. એની પછી હું કર્યું કે મારે જેમ કે શ્રી સાવરિયા શેઠજીની તસવીર લાવેલી હતી, તો એ મારે ફિટિંગ કરવાની. એટલે મેં ઓપન કરી. દોસ્તો જો કેવી લાગે તમે કમેન્ટમાં મને જણાવજો. એની પછી મેં બીજી તસવીર ઓપન કરી. બેઓ એક જેવી જ હતી, બે દુકાનમાં જ લાવી હતી. એની પછી મેં દિશા સિલેક્ટ કરી. દિશા સિલેક્ટ કરીને આપણે તસવીર ફિટિંગ કરી. દોસ્તો કેવી લાગે મને કમેન્ટમાં તમે લોકો જણાવો. પછી સાંજ થઈ ગઈ હતી તો અમે મંદિરનો દરવાજો બંધ કર્યો. એની પછી આપણે ટીવીની લાઇટો બંધ કરી. પછી રામાપીર ભગવાનના દર્શન કર્યા. લાઇટો બધી જ બંધ કરી દીધી. અમે નીકળી ગયા ઘરે તરફ. બહાર આવ્યા હતા. હું ભૂરો જો તો ખરા, ભૂરો હૂતો જ છે હજુ. એ ઉઠે જ નહીં. એને જ્યારે ભૂખ લાગે ને એટલે ઉઠે, નહીં તો ઉઠે જ નહીં. ભૂખ લાગે એટલે તાત્કાલિક ઉઠી જાય. એની પછી જો આજનો વ્લોગ પૂરો દોસ્તો. ગુડ નાઇટ.